પણ જ્યારે આપણે સ્નેહ મિલનમાં મળીએ ને ત્યારે આપણો અર્થ જ કંઈક અલગ હોય અને આપણી નજર સમક્ષ એવી ચહેરાઓ જાય, ક્યારેક અજાણ્યા તો ક્યારેક જાણીતા. અને આપણે મારે ગુજરાતની ગરિમા વિશે વાત કરવી છે ને ત્યારે આપણે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો, દરિયા જેટલી ચા પીનારો એ આ ગુજરાતી. અહીંયાની બોલી કેવી? મેહોણી, સુરતી, પારસી, કચ્છી, કાઠિયાવાડી જનતા દિલ ખોલીને જીવવાવાળી. નાસ્તાની ડીશ તો કે કાઠિયાવાડી ને ગાંઠિયાની ગરિમા એ રીતે જાળવે કે સંભારો ખાય ડબલ અને મરચા ફ્રીમાં, ગરબા કરવામાં નથી પડતા ધીમા અને શાકભાજી સાથે જોઈએ છે કોથમીર ફ્રીમાં. નાના મોટેથી મોટી વાત કરું ને તો મારે તમારે સૌ પાસેથી એક વચન મેળવવું છે. બોલો, આ નાના બાળકને તમે વચન આપશો? તમને પૂછું છું, આપશો? તો વચન એ છે કે ભાઈઓ વ્યસન અને બહેનો પોતાની ખોટી ફેશન છોડી દે ને તો ઘણા ઘરો આગળ વધે અને ખોટા ખર્ચો ટળે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. પછી કેવા હોય તો ડાકોરના ઠાકોર ને સૌરાષ્ટ્રના મેળા, પાટણના પટોળા ને રાજકોટના પેડા, એ સિંગ ભરૂચની દાબેલી ભુજની, ડેરી અમારી અમૂલ દૂધની, બટેટા અમારા બનાસકાંઠા, સાબર ડેરી સાબરકાંઠા, મીઠાપુરનું મીઠું જે કંપની છે ટાટા, એ જોઈએ છે છાસ કાઢીને ઢોકળા ખાટા. આ ધરતી સોમનાથ અને દ્વારકાધીશની તો અમને બોલો શું વ્યાધિ છે. નરેશ કનોડી અમને પર્સનલી પૂછે કે કોની માએ હવાશેર હુઈટ ખાધી છે કે જે આટલું બોલું ને તે ગજગજ ફૂલે મારી છાતી કે આ મારું ગુજરાત અને હું ગુજરાતી. બોલો જય જય ગરવી ગુજરાત. તો અંતે હું એટલું જ કહીશ કે મારી વાણીમાં કોઈને ખોટું લાગ્યું હોય તો હું દિલથી માફી માંગુ છું. અને ગૌદાણી પરિવારનો સ્નેહ મિલન 25 વર્ષથી થતો આવે છે અને થતો રહે એવી અપેક્ષા સહ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. પાછળ